જય ભગવાન મિત્રો, મકર રાશિના સુંદર નામ જો તમારા બાળક અથવા બાળકીના નામ તમારે પાડવા હોય તો હું આજે જણાવીશ સુંદર નામ, વૈદિક નામ, ધાર્મિક નામ અને એનો અર્થ શું છે. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. રાશિ મકર. મકર રાશિ ઉપર દીકરા અથવા દીકરીનું નામ. મકર રાશિમાં જો તમારે નામ પાડો તો મકર રાશિમાં આવે છે ખ અને જ અક્ષર. તો જ અક્ષર ઉપરથી હું તમને પહેલા જણાવીશ. જ્યેષ્ઠ અને જ્યેષ્ઠા નામ તમે પાડી શકો છો. બાળકનું નામ પુત્ર હોય તો જ્યેષ્ઠ રાખી શકાય, દીકરી હોય તો જ્યેષ્ઠા રાખી શકાય. એનો અર્થ થાય કે જ્યેષ્ઠ એટલે મોટો માણસ, જે મોટો વ્યક્તિ હોય એને જ્યેષ્ઠ શબ્દ કહી શકાય. દીકરી હોય તો એને પણ જ્યેષ્ઠા નામ પાડી શકાય. જ્યેષ્ઠા નામનું એક નક્ષત્ર પણ આવે છે અને ખાસ કરીને જગન્નાથજીનો અભિષેક આપણે જ્યારે જોઈએ જેઠ મહિનાની પૂનમ એટલે જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવે છે. મતલબ મોટો અભિષેક એટલે જ્યેષ્ઠા અભિષેક. તો અહીંયા જ્યેષ્ઠ અને જ્યેષ્ઠા થાય મોટા વ્યક્તિ. બીજું નામ છે જિગીસ અને જિગીસા. અર્થ થાય જીતવાની જે ઈચ્છા ધરાવે, કોઈ પણ વસ્તુમાં જીતી જવું છે, આગળ વધવું છે, સફળ થવું છે, તો એ જે ઈચ્છાઓ ધરાવનાર, જીતવાની ઈચ્છા ધરાવનારને જિગીસ અથવા જિગીસા કહેવામાં આવે છે. ત્રીજું નામ છે જગત અને જગતી. જગત એટલે વિશ્વ થાય અને જગતી એટલે વિશ્વની માતા પણ કહી શકાય અથવા વિશ્વધાત્રી પણ કહી શકાય. જયંત અને જયંતી. જયંત અને જયંતીનો અર્થ થાય જયંત એટલે યશને પ્રાપ્ત કરનાર. યશને પ્રાપ્ત કરનાર જયંત. અને ઇન્દ્રનો પુત્રનું નામ પણ છે જયંત. તો જયંત અને જયંતી નામ પાડી શકાય. છોકરો હોય તો જયંત, છોકરી હોય તો જયંતી નામ પાડી શકાય. જનેશ અને જનેશી. જનેશ એટલે જનતાનો જે રાજા છે એને જનેશ કહેવાય અને જનતાની જે રાણી છે, જનતાની રાણી એટલે કે જનતાના રાજાની રાણી એટલે જનેશી નામ પાડી શકાય. જન્મે જય. જન્મે જય નો અર્થ થાય જન્મ ઉપર જેને વિજય પ્રાપ્ત કર્યું છે અથવા જન્મ બાદ જેને દરેક વસ્તુમાં વિજયની પ્રાપ્તિ કરે છે એને જન્મે જય કહેવામાં આવે છે. છોકરો હોય તો જન્મે જય કહી શકાય, છોકરી હોય તો જન્મેજા નામ પાડી શકાય. એને જેવું જ એક બીજું નામ છે જન્મેશ અને જન્મેશા. જન્મેશ અને જન્મેશાનો અર્થ થાય કે જન્મ આપનાર અથવા જન્મેલાનું પોષણ કરનાર કહી શકાય. દીકરો હોય તો જન્મેશ, દીકરી હોય તો જન્મેશા કહી શકાય. આગળ નામ છે જલ્પેશ અને જલ્પા. જલ્પેશ અને જલ્પાનો અર્થ થાય કહેનાર અથવા ઉપદેશ આપનાર, એને જલ્પેશ અથવા જલ્પા કહેવામાં આવે છે. આગળ નામ છે જતીન અને જતીના. અર્થ થાય જતીનનો અર્થ થાય સાધુ અને જતીના અર્થ થાય સાધ્વી. જનક અને જાનકી. જનક રાજાની વાત છે તો જનક અને જાનકી. જાનકી એટલે જનક રાજાની દીકરી, માં સીતાનું સ્વરૂપ. તો જનક અને જાનકીનો અર્થ થાય જે જ્ઞાનનો ભંડાર જે છે, જે બહુ વિદ્વાન છે, એને જનક અથવા જાનકી કહી શકાય. ત્યાર પછી આગળનું નામ છે જીઘ્રન અને જીઘ્રા. જીઘ્રન અને જીઘ્રાનો અર્થ થાય સૂંઘવાની શક્તિ ધરાવનાર. સૂંઘવાની શક્તિ જેનામાં વધારે છે. ઘણી વખત થોડીક દુર્ગંધ આવી, ઘણા ખબરે ભાઈ આ શું શેની ગંધ આવી છે, ગંધ કહી દે પાછા, તો એને એવું કહેવાય જીઘ્રન અને જીઘ્રા. મતલબ સુવાસ, સૂંઘવાની જોરદાર શક્તિ જેનામાં છે એને જીઘ્રન અથવા જીઘ્ના કહી શકાય. આગળનું નામ છે જિજ્ઞેશ અને જિજ્ઞાસા. જિજ્ઞેશ એટલે કંઈક જાણવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિ છે એને જિજ્ઞેશ અથવા જિજ્ઞાસા કહેવાય. જે કંઈક વસ્તુમાં ઉત્સુક છે, મતલબ રસ રાખે છે, એમાં આગળ વધવાની અપેક્ષા છે, તો એને જિજ્ઞાસા કહી શકાય. જિજ્ઞેશ અથવા જિજ્ઞાસા. ખગેશ અને ખગેશી. ખગેશ અને ખગેશીનો અર્થ થાય ખગેશ જે છે પક્ષીઓનો રાજા જે છે એને ખગેશ કહેવામાં આવે છે. મતલબ પક્ષીઓનો રાજા અથવા પક્ષીઓની રાણી એટલે ખગેશ અને ખગેશી. આગળ નામ છે ખડગ અને ખડગિની. જે ખાસ કરીને ખડગ એટલે એક આયુધનું નામ છે, જે ખાસ કરીને કાલી માતાના હાથની અંદર જે આયુધ છે જેને ખડગ કહેવામાં આવે છે. ખડગમ ચક્ર ગદે સુચાપ પરિગાન જે શ્લોકમાં લખ્યું છે. તો ખડગ એટલે એક પ્રકાર, એક આયુધની વાત છે, શક્તિશાળી આયુધ જે માતાજીના હાથમાં છે. તો ખડગ અને ખડગી એટલે એનો અર્થ પણ થાય શ્રેષ્ઠ આયુધ. ત્યાર પછી ખ્યાત અને ખ્યાતિ. ખ્યાત અને ખ્યાતિનો અર્થ થાય પ્રસિદ્ધિ. છોકરો હોય તો ખ્યાત નામ રાખી શકાય, છોકરી હોય તો ખ્યાતિ નામ રાખી શકાય. ત્યાર પછી આગળનું નામ છે ખજીત અને ખજીતી. ખજીત અને ખજીતી નામ તમે જોજો કેવું આખું અલગ છે, કોઈના નામ નહીં હોય ખજીત અને ખજીતી, પણ એનો અર્થ થાય ખજીત અને ખજીતીનો અર્થ થાય સ્વર્ગ ઉપર જીત મેળવનાર વ્યક્તિ છે. જે સ્વર્ગ ઉપર જીત મેળવીને રાજા બને છે એને ખજીત અથવા ખજીતી કહી શકાય. તો
તો દર્શક મિત્રો આ હતા મકર રાશિના દીકરા અથવા દીકરીના સુંદર નામો, અને ઘણા બધા રાશિઓના નામ મેં મારી યુટ્યુબ ચેનલમાં એનો વિડીયો બધા અપલોડ કરેલા છે, જ્યાં જઈને તમે એ પણ જોઈ શકો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલનું બટન ચોક્કસ દબાવજો. રહી વાત જ્યોતિષની, તો જ્યોતિષને લઈને તમારે કંઈ પણ જાણકારી લેવી હોય તો તમે મારા કાર્યાલયનો સંપર્ક સાધી મારી મુલાકાત કરીને ત્યાં આવી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.